મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે મજામાં આવી ગયા. મજામાં જોઈને વાંધો શું છે તમારે? હે હાલો મુક્ત પતનની યાત્રાને આગળ વધારીએ. છેલ્લા લેક્ચરમાં મુક્ત પતન વિશે જોઈ ગયા બરાબર. એક દાખલો હોમવર્કમાં આપ્યો હતો, 2-3 હોશિયાર વિદ્યાર્થી છે ને જવાબ આપ્યા હતા, બાકીના બધા એનું ખબર નહીં. રકમની ચર્ચા કરીએ. પાના નંબર 48, ઉદાહરણ નંબર 3.4. સરસ દાખલો. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. 3.4. એક બિલ્ડિંગ છે બરાબર. બિલ્ડિંગની ટોચ પરથી એક બોલને ફેંકવામાં આવે છે બરાબર. આ છે બોલ. અને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. શિરોલંબ એટલે સીધે સીધું પર. એટલે પ્રારંભિક ઝડપથી ને 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે V0 લખ્યું મેં, દેખાય ને આવે છે. તેની જમીનથી ઊંચાઈ 25 મીટર. જેનો મતલબ કે આ જે પોઈન્ટ છે જ્યાંથી તમે ઘા કરો છો એ પોઈન્ટ જમીનથી 25 મીટર અંતર આવેલો છે અને ત્યાંથી પછી બોલને ઘા કરો છો. દડો કેટલી ઊંચાઈ પહોંચશે એવું પૂછ્યું છે. અહીંથી તમે ઘા કરો આમ તો આ કેટલી ઊંચાઈ સુધી પહોંચે એ કહેવાનું છે બરાબર. આ દાખલો બે રીતે પૂછી શકાય. જમીનથી કેટલી ઊંચાઈ એમાંય પૂછી શકાય અને ટાવરથી કેટલી ઊંચાઈ અથવા બહુમાળી મકાનથી કેટલી ઊંચાઈ એમાંય પૂછી શકાય. બે રીતે પૂછી શકાય. બેના આન્સર હું તમને કહીશ બરાબર. બીજું એવું પૂછે છે કે દડા જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનો બરાબર. તો પહેલાં આપણે હાઇટ ગોતી લઈએ બરાબર. કઈ રીતે મળશે? સમીકરણોને યાદ કરી બરાબર. એક સમીકરણ આપણી પાસે V બરાબર V0 + AT. આ ન લાગુ પડે કારણ કે આમાં સ્થાનાંતર નથી, આપણે સ્થાનાંતર જોઈએ. એક સમીકરણ હતું V² - V0² બરાબર 2AX. આ લાગુ પડી શકે. એક સમીકરણ હતું X = V0t + ½ આ ન લાગુ પડે કારણ પ્રારંભિક ઝડપ છે. પ્રવેગ તો બાય ડિફોલ્ટ -g છે, પણ સમય કેટલો છે અહીં સુધી લાગે એ સમય નથી ને આપણી પાસે, એટલે I ન આવે I ન આવે. હોય તો એક જ સમીકરણ. આમ કોન્સેપ્ટ શીખાય, આમ ફિઝિક્સને સમજાય તો ગોખવું ઓછું પડે બરાબર. સમજો કે કયું સમીકરણ વાપરું ને શા માટે વાપરું. હાલો આગળ વધારો. હવે તને ખબર છે કે કોઈ પણ પદાર્થને, દુનિયાના કોઈ પણ પદાર્થને તમે અધરઘા કરો તો મેક્સિમમ ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ પહોંચશે ત્યારે ક્ષણિક એનો વેગ કેવો થઈ જાય? 0. એનો મતલબ કે જ્યારે અહીંયા જે V0 20 મીટર પ્રતિ સેકન્ડથી તમે ઘા કર્યું છે એ બોલ અહીંયા પૂગતા પૂગતા એનો ઝડપ થઈ જાય 0 મીટર પ્રતિ સેકન્ડ ક્ષણિક. અને ત્યાંથી એની ગતિની દિશા ઉલટા છે. પહેલાં એ પદાર્થ ઉર્ધ્વ જતો હતો, હવે અધો દિશામાં ગતિ કરશે. તો એ ક્ષણે જ્યાં એ દિશા બદલાય એ ક્ષણ હોય વેગ 0 થઈ જાય. તો આપણી પાસે અંતિમ વેગ આવી ગયો, પ્રારંભિક વેગ છે. પ્રવેગ તો બાય ડિફોલ્ટ -g જ આવે. હા કે ના? ઉતરે ભેજા V છે મતલબ અંતિમ વેગ, પ્રારંભિક વેગ અને પ્રવેગ. તો સ્થાનાંતર x મળે કે નહીં? તો પછી તો હાલો આમાં કિંમત મૂકો. આપણે જાણીએ છીએ કે અથવા સમીકરણ આવું લખાય V² - V0² = 2A. એક્સની જગ્યાએ મેં શું લખી નાખ્યું? y દિશાનું સ્થાનાંતર બરાબર. ધારી લે કે એ ઊંચાઈ કેપિટલ H છે જ્યાં એનો વેગ કેવો થઈ જાય? 0. એનો મતલબ અહીંયાથી આ જે ઊંચાઈ છે આ જે
આ ઊંચાઈ કેવી થઈ ગઈ? બિલ્ડિંગથી દડાની ઊંચાઈ કે જ્યાં વેગ શું થઈ ગયો? 0. તો આ સ્થાનાંતર છે સદિશ ભૌતિક રાશિ કઈ દિશામાં? ઉપરની દિશામાં થાય એટલે પ્લસ લેવાનું. આ વેગ છે ઉપરની દિશામાં છે, બરાબર? ઉપરની દિશા એટલે ઝડપી વેગ, દિશા બોલો એટલે વેગ થઈ ગયો સદિશ, બરાબર? એટલે એ હું ઉપરની દિશામાં પ્લસ, અંતિમ વેગ 0 મૂકી દે. સો 0 વર્ગ -20 વર્ગ, 2 ગુણાકારમાં એની જગ્યાએ -g અને વાયની જગ્યાએ કેપિટલ H, પણ પ્લસ ઉપરની દિશામાં સ્થાનાંતર થાય ને, બોલ અહીંથી અહીં ગયો ઉપરની દિશામાં એટલે પ્લસ, સાદુરૂપ દઈ દે. 0 વર્ગ 0, -20 વર્ગ 400, 2 આ માઇનસ આગળ લઈ લે, 2 g એટલે 10 લેવાનું છે h. સો h ઇઝ ઇક્વલ ટુ 2 બાજુ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 400/20. જવાબ આવી ગયો 20 મીટર. એનો મતલબ કે જ્યારે તમે પદાર્થને ધ્યાનથી સમજે, જ્યારે તમે પદાર્થને ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકશો ત્યારે પદાર્થ 20 મીટર ઊંચે જઈ અને એની ઝડપ શું થઈ જાય? 0 થઈ જાય, અથવા એનો વેગ શું થઈ જાય? 0 થઈ જાય. 20 મીટર. તો પહેલો જે આન્સર છે એમ પૂછે કે કેટલી ઊંચાઈ જાય, તો જમીનથી ઊંચાઈ પહોંચે તો 25 ને 20 45. સમજે, બોલની જમીનથી ઊંચાઈ પૂછે તો 25 અને ત્યાંથી ઉપર 20 એટલે કે 45 મીટર. બોલની બહુમાળી મકાન કે બિલ્ડિંગની છત પરથી ઊંચાઈ પૂછે તો એ થઈ ગઈ 20 મીટર. બે પૂછી શકે. રેડી? આ થઈ ગયો પાર્ટ એ. બીજા પાર્ટમાં એવું પૂછે છે આપણે કે ભાઈ એ જમીનને એ બોલને અહીંથી પાછું હેઠે આવશે ને, ટા 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 ટા, આ બોલ આવી ગયા તો કેટલા સમયમાં એ જમીનને ટચ કરશે? હવે ને આ સમીકરણ વાપરી લેવાય. જો પ્રારંભિક વેગ છે તો કે છે, સમય ગોતવાનો છે, 1/2 અચળાંક છે, પ્રવેગ છે તો કે છે ને -g. સમય મળી ગયો. છોકરા કહે સાહેબ સ્થાનાંતર તારી સામે જ છે, જો આંખ હોય તો દેખાય. પદાર્થ ગમે ત્યાં પાટકે, પદાર્થ હવામાં જઈને, વાં જઈને, પાણીમાં જઈને એનાથી પેલા પડતો. સ્થાનાંતર માટે એક જ વસ્તુ જોવાની, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. હોશિયાર છોકરો બુદ્ધિ મારે કે આ પ્રારંભિક સ્થાન છે બોલનું, આ અંતિમ સ્થાન છે. હવે આમ ઉપર જઈને હેઠે આવે કે સીધે હેઠો આવે એનાથી સ્થાનાંતરને ફેર નથી પડતો. પદાર્થને અહીંથી મૂકવું, બરાબર, એટલે પ્રારંભિક સ્થાન થયું, અહીંયા આવે અંતિમ સ્થાન થયું. પદાર્થનું અહીંથી અધર ઘા કરું તો પ્રારંભિક સ્થાન તો આ જ થાય, પછી અધર જઈને પાછું હેઠે આવે તો અંતિમ સ્થાન તો એ જ રહે. તો સ્થાનાંતર કેટલું થયું? 25 મીટર. પણ કઈ દિશામાં? નીચે, એટલે -25. વાર્તા પૂરી થઈ ગઈ, હે ને? તો આ સમીકરણનો ઉપયોગ કરો. અહીંયા હું લખશું એક્સની જગ્યાએ વાય, પછી v0t -1/2 gt², બધું આપેલું છે. જો બધું જ આપેલું છે. વાય એટલે સ્થાનાંતર ક્યાં થયું? નીચે તરફ, એટલે અહીંયા હું લખ્યું મેં -h. h પછી છે ને -h. કેમ? સ્થાનાંતર નીચેથી સીધું. બોલનું પ્રારંભિક સ્થાન આ થઈ ગયું, પ્રારંભિક સ્થાન, અને આ શું થઈ ગયું? અંતિમ સ્થાન. સ્માર્ટ બનો, થોડાક સ્માર્ટ. કોઈ પણ કન્સેપ્ટ સમજો. સ્થાનાંતર તો પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, કયા માર્ગે એ ઘોકાલ લે એનાથી આપણને ફેર પડતો નથી. આપણે તો આ જોવાનું, ના જોવાનું. વાર્તા પૂરી થઈ ગઈ. હાલો, આ તો રકમમાં પૂછે 20. પ્રારંભિક ઝડપ ઉપર છે, ઉપર તરફ એટલે પ્લસ. ટી ગોતવાનો છે, માઇનસ આ તો બાય ડિફોલ્ટ છે જ. જી કેટલું? 10 અને t². આનું સોલ્વ કરો. -hની જગ્યાએ હું લખી નાખું -25, બરાબર, કારણ કે h કેટલું છે? 25. આ વાય શું છે તો કે
સ્થાનાંતર અહીંયા લખી નાખ્યા મેં -25 રેડી આને આ બાજુ લઈ લો એટલે 1/2 10 t². આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ, આ માઇનસ હતા આ બાજુ એટલે પ્લસ થઈ ગયા, આ પ્લસ હતા માઇનસ આવે આ બાજુ, એટલે પ્લસ હતા આ બાજુ માઇનસ થઈ ગયા, આ તો -25 એના બરાબર 0. હવે આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું, સોલ્વ કરી નાખો ફટાફટ, બગડો ઉડાડી દે એટલે 5t² - 20t - 25 એના બરાબર 0. બધાને 5 વડે ભાગી નાખો, બધાને 5 વડે ભાગો તો આ શું થઈ ગયું t² - 4t - 5 એના બરાબર 0. આના ભાગ પાડો, ભાગ શું પડે તો કે t - 5 પડે, અવયવ પાડતા આવડે ને, અને t + 1 આના બરાબર 0. આ કાઉન્સ ખોલ નાખ, આ પદ ઓટોમેટિક આવી જાય, ભરોસો ન આવતો ટ્રાય કરી લે. આના અંદર ગુણો એટલે શું થઈ ગયું t², પછી +t આને ગુણો તો -5t આને ગુણો તો -5, તો t² - 40 - 5 આવી ગયું. અવયવ પાડતા અટણમાં શીખવાડવાના હોય, 12માં આવી ગયા. હવે રેડી, આના પરથી બે સોલ્યુશન મળે. એક સોલ્યુશન એ થાય કે આ t - 5 બરાબર 0 થવું જોઈએ, અથવા t + 1 બરાબર 0 થવું જોઈએ. આના પરથી સમય જે મળે એ પ્લસ મળે, જે શક્ય છે, પણ આના પરથી તો સમય -1 મળે, પણ સમય ક્યારે ઋણ શક્ય નથી. લખો જે શક્ય નથી, પોસિબલ જ નથી. તો જવાબ આવી ગયો. અહીંથી બોલ જે ઘા કર્યો એને જમીન પર પૂગતા 5 સેકન્ડ લાગશે, 5 સેકન્ડ લાગશે. રેડી, હાલ છાપી લે. કેટલી સેકન્ડ લાગશે? 5 સેકન્ડ. કયું સમીકરણ યુઝ કર્યું, કઈ રીતે યુઝ કર્યું, બસ એટલું સમજવા માંડ ને તોય ઘણું થઈ ગયું. દાખલા ગોખોમાં બરાબર, આવા પછી ગોતાય, આઈથી ગોતાય, સાહેબ કેટલું જ ન કર્યા કરે. સ્વાધ્યાયમાં જોવાય, ઉદાહરણમાં જોવાય, ક્યાં દાખલા આપણે થાય એવા છે. હવે આમાં એક બહુ સરસ મજાનો ટોપિક પૂછાય છે, ગેલિલિયોનો નિયમ. ગેલિલિયોનો એક નિયમ આપ્યો, ગેલિલિયો એક વાત રજૂ કરી, એ કરીએ દાખલાનો પછી. આ છાપી લીધું? હાલ છાપી લે, વિડીયોને પોઝ કરી દે, પોઝ કરીને છાપી લે. ગેલિલિયો સાહેબે કીધું કે જ્યારે કોઈ પદાર્થ કાઢી નાખું છું, જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન પામે, બરાબર, દાખલા તરીકે એક બિલ્ડિંગમાંથી મેં એક બોલ ને એક રૂપિયાના સિક્કાને પડતો મૂકી દીધો. આમ બોલ કે સિક્કો નીચે જાય સતત, બરાબર, પ્રવેગી ગતિ કરશે. તો ગેલિલિયો સાહેબે એવું કીધું કે સમાન સમયગાળામાં એણે કાપેલું અંતર પહેલી સેકન્ડમાં અથવા પહેલા સમયગાળામાં જે અંતર કાપ્યું છે એના એકી પૂર્ણ ગુણાંકમાં હોય. એનો મતલબ કે દાખલા તરીકે હમણાં સમજાવું, કહેવાનો મતલબ કે પદાર્થે પહેલી સેકન્ડમાં 1 મીટર અંતર કાપ્યું હોય, 1 મીટર, તો બીજી સેકન્ડમાં એ 3 મીટર અંતર કાપે. પછી એકી આંકડા ગણતા આવડે ને, 1 3 5 7 9 એમ. પછી 2 સેકન્ડની યાત્રા થઈ ગઈ, પછી ત્રીજી સેકન્ડ જે અંતર કાપે એ 5 મીટર અંતર કાપે. કારણ કે બેટા પ્રવેગી ગતિનો મતલબ હું, તું એક વસ્તુ તો કોમન, એટલું તો કોમન સમજે ને તું, કે મુક્ત પતન પામતો પદાર્થ તારા હાથમાંથી વયો ગયો, પછી હેઠે જાય એની ઝડપ વધતી જાય, તો સરખા સમયગાળામાં જાજુ અંતર જ કાપે ને. સીધી વાત છે, પહેલી સેકન્ડમાં જે અંતર કાપે એના કરતાં બીજી સેકન્ડમાં વધારે અંતરે કાપે, બીજી સેકન્ડમાં જે કાપે એના કરતાં ત્રીજીમાં વધારે કાપે. ફટાફટ શું સમજો તો સાબિત કરી દઈએ. આ બધું જેડબલ યુનિટ માટે બહુ કામનું છે. હા, એ ઉદાહરણ છે 3.6 કે એવું કંઈક છે, એટલે હું જોઈ લેજે કેવું ઉદાહરણ છે. પણ એ ગેલિલિયોના નામથી પ્રચલિત છે, ચોપડી ખોલજો એમાં આવી છે. ગેલિલિયો સાહેબ એવું કીધું, એક પદાર્થને આપણે અહીંથી મુક્ત કર્યો, દાખલા તરીકે આ જમીન પર પડે,
બરાબર. તો અહીંયા આપણે કહી દઈએ ટી બરાબર 0 સમય અને એનો પ્રારંભિક વેગ કેવો છે 0. હવે આ બોલ પડે એટલે દાખલા તરીકે 1 સેકન્ડમાં જે અંતર કાપે 1 સેકન્ડમાં, બરાબર, એને મેં y1 કીધું. બરાબર. પછીની 1 સેકન્ડમાં જે અંતર કાપે પછીની આ જાણી જોઈને મેં મોટું ખાનું બનાવ્યું છે, એને મેં y2 કીધું. પછીની 1 સેકન્ડમાં જે અંતર કાપે, ધ્યાનથી જોજો, અંતર વધતું દેખાય તને? આવે જ ફિલિંગ હું કહેવા માગું છું કે ન સમજાતું? ગેલિલીઓ સાહેબ એવું કીધું કે સમાન સમયગાળો, સમજાતું કયું ઓકે, સમાન સમયગાળામાં પદાર્થ જે અંતર કાપે ને, આ બીજી 1 સેકન્ડ થઈ, બરાબર. પણ જો y1 કરતાં y2નું ખાટું શું ખાનું મોટું છે, y2 કરતાં y3નું ખાનું મોટું છે. એટલે ગેલિલીઓ સાહેબ એવું કીધું કે જો અહીંયા કપાતું અંતર 1 મીટર હોય ને, અહીંયા કપાતું અંતર 3 મીટર હોય, અહીંયા કપાતું અંતર 5 મીટર, મતલબ y3 5 મીટર હોય આટલું, y2 3 મીટર હોય, y1 1 મીટર હોય. y1 1 કિલોમીટર હોય તો y2 3 કિલોમીટર હોય, y3 5 કિલોમીટર હોય. 1 3 5 7. એટલે ગેલિલીઓ સાહેબ એવું કીધું કે સમાન સમયગાળામાં કપાતા અંતરનો ગુણોત્તર લ્યો ને, y1 y2 જેમ y3 જેમ y4 અનંત સુધી. તો આ જે ગુણોત્તર છે ને બેટા, એ આ ક્રમનો આવશે, yn 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ ટાટા અનંત સુધી, 9 11 જ્યાં સુધી તને એકી સંખ્યા ગણતા આવડે ત્યાં સુધી સતત પડ્યા જ રાખે તો હા એમ. આના પરથી ઘણા સારા દાખલા ગણી શકે, ઘણા સારા દાખલા બનાવી શકાય જેડબલ્યુ નીટ માટે. તો હવે ગણવાનો પ્રયત્ન કરીએ. કાંઈ કાઢ લેવાનું નથી બેટા, કાંઈ કાઢ લેવાનું જ નથી. પછી 1 સેકન્ડમાં સમજાવી દો. જો આપણે 1 સેકન્ડનું કે, પણ આપણે એવું ન કરાય. આપણે હે ને આ સમીકરણ વપરાય, સ્થાનાંતરનું સમીકરણ શું હતું? x = v0t પ્લસ હાફ at². સ્થાનાંતરમાં x ની જગ્યાએ y લખ્યું, પણ થાય છે ક્યાં? હેઠે. નીચે સ્થાનાંતર થાય એટલે માઇનસ આવે, એટલે મેં લખ્યું -y. પ્રારંભિક વેગ કેવો? 0, 1/2. એની જગ્યાએ તને ખબર છે શું હશે? -g અને t². કોઈ ઘરા જેવું થઈ ગયો, બે બાજુથી માઇનસ ઉડી ગયા. y બરાબર શું થઈ ગયું? તો કે 1/2 gt². વાહ દોસ્ત, હવે 1 સેકન્ડનું કામ છે ખાલી. આપણે નામ આપું એ પ્રમાણે આગળ એલું છે. આ ઓ છે, આ એ છે, આ બી છે, અને આ સી છે, બરાબર. 3 માટે ગણાવીશ એટલે બાકી ઓટોમેટિક થઈ જાય. આપણે 3 યાત્રા કરવાની છે અને આ પોઈન્ટ છે ને એ ઓ છે, બરાબર. ધ્યાનથી જોજે, ખાલી ટાઇટલ વાંચતો જાય. ઓ થી એની યાત્રા, ઓ થી એની યાત્રા, બરાબર. ઓ થી એની યાત્રામાં કેટલું અંતર કપાય? y1 જેટલું અંતર કપાય છે. હા કે ના? હા કે ના? હા. તો સૂત્ર મૂકી દે સમીકરણ 1 પરથી સીધું જ. સમીકરણ 1 પરથી હવે ઇન જનરલ દાખલો ગણીએ છીએ ને, એટલે 1 સેકન્ડ ન લઈ શકીએ આપણે. 1 સેકન્ડ એટલે તો મને વાંધો નથી, લઈ શકાય. સમાન સમયગાળો ગમે લઈ શકાય, બરાબર. ચોપડીમાં આવો સંજ્ઞા વાપરી છે, ટો સમય માટે વપરાતી સંજ્ઞા છે. ટો ગુજરાતીમાં બોલાય આમ, ટો અચળાંક છે, ગ્રીક અચળાંક, સમય માટે વપરાય ટો. ટી વાપરી શકાય, પણ મેં હાવ હેલું કરીને બાળક સમજી શકે 1 સેકન્ડ એમ, રેડી? એટલે મજા આવે. નકર ખાલી ટી લાઈક અહીંયા ટી સેકન્ડ લે તો વાત તો એક જ થઈને 1 સેકન્ડ લખું, ટી સેકન્ડ લખું. ઉડવું હોય તો ટી બે ઉડી જાય, એક ઉડી જાય, એમ સમજાવતું? હા, હેલું કરવાની વાત છે અહીંયા, તો સમજાવવું જોઈએ ને એમ. તો સમીકરણ 1 પરથી y1 કેટલું થાય બેટા? તો કે કેટલું સ્થાનાંતર કરે? y1 જેટલું.
હવે આમાં માઇનસ બાઇનસ નહીં મૂકવાનું, કારણ કે ઓલરેડી માઇનસ મૂકીને તો ગણતરી કરીને સૂત્ર તારવી લીધું. હવે અહીંયા સીધી કિંમત જ મૂકવાની. હો અહીંયા પાછું માઇનસ થોડીક નહીં, હેઠ સ્થળાંતર થાય એ અહીંયા તો જનરલ સમીકરણ તો બનાવી લીધું એમ. y1 બરાબર 1/2 g બરાબર. કેટલો સમય લે તો કે 1 સેકન્ડ, એટલે 1 નો વર્ગ. જીનું મૂલ્ય આપણે ખબર છે 10 લઈએ. જી બરાબર કેટલું લીધું આ દાખલા માટે મેં 10 મીટર પ્રતિ સેકન્ડ. તને કાયદેસર લાગણી આમ ફિલિંગ આવી જાય કે મજા આવી ગઈ. તો જીની જગ્યાએ મેં શું લખ્યું 10, એટલે 10 ભાગ્યા 2 5 મીટર થયું ને. એનો મતલબ કે 1 સેકન્ડમાં એ પદાર્થ 5 મીટર અંતર કાપે 1 સેકન્ડમાં ઓથી એની યાત્રામાં. હવે જો ઓથી બીની યાત્રા ભૂલ ન કરતો. એથી બીની યાત્રાનો સમયગાળો 1 સેકન્ડ છે, પણ ઓથી બીની યાત્રાનો સમયગાળો 1 સેકન્ડ વત્તા 1 સેકન્ડ એટલે કે 2 સેકન્ડ થયું. હા સમજાણો તને. ઓથી એની યાત્રા કરે તો સમય 1 સેકન્ડ લાગે, પણ ઓથી બીની યાત્રા કરે અહીંયાથી અહીં સુધી યાત્રા કરે તો સમય 2 સેકન્ડનો લાગે, એટલે સમય અહીંયા કેટલો આવશે 2 સેકન્ડ આવશે. તો ધારી લે કે એમાં જે અંતર કપાય છે એ વાય ડેશ જેટલું અંતર કપાય છે. કેટલું? વાય ડેશ જેટલું. ધારો કે પદાર્થ વાય ડેશ જેટલું અંતર કાપે છે. કિંમત મૂકી દે. વાયની જગ્યાએ શું લખ્યું આપણે? વાય ડેશ. આ કે પછી અહીં હું લખશું 1/2. જીની જગ્યાએ 10 અને ટીની જગ્યાએ કેટલો સમયગાળો છે? 2 સેકન્ડ. ઓથી બીની યાત્રામાં એટલે જ નામ આપી દીધા. અભણ માણસ જોવો તો એને ભાન પડે. બરાબર. 5 દુ 10, 2 નો વર્ગ 4, 5 ચોકની 20 મીટર. ધ્યાનથી સમજજે. ઓથી એની યાત્રામાં જે અંતર કપાણું એ આટલું કપાણું 5 મીટર. ઢીંગા ચીકા છોકરો મોજમાં આવી જાય જો સમજાઈ જાય તો વાય ડેશ કેટલું મળ્યું આપણને? એ ઓથી બીનું અંતર છે. વાય ડેશ જે છે એ ઓથી બીનું અંતર છે, એટલે કે આ જો આ બેટા ટોટલ 20 મીટર અંતર હોય, ઓથી એમાં 5 મીટર કાપે, ઓથી બીમાં 20 મીટર કાપે. એનો મતલબ શું થયો ભાઈ? એથી બીની 1 સેકન્ડ જે છે આમાં કેટલું અંતર કપાણું? વાહ દોસ્ત 15 મીટર. જવાબ 20 મીટર. જબરું. ઓથી સીની યાત્રા. તું જો આનંદ જ આવશે. તું જો રે જો મારી વાલી દીકરી જો. ઓથી સીની યાત્રા માટે ઓલું તમે ટી રાખો ને તો અહીં શું આવે ખબર? 1/2 GT સ્ક્વેર એવું આવે. જીની કિંમત એને અમુક ટીની કિંમત ન 1/2 GT સ્ક્વેર. પછી અહીં શું થાય? 1/2 G પછી 2T આવે. 2 પછી પાછું 2 એટલે 2T 4T સ્ક્વેર. એ ઉડે નહીં ને તો એ બાળકને સમજવું અઘરું થઈ જાય. અહીંયા એને તરત મગજમાં બે કે સાહેબે પહેલાં શું કીધું કે 1 મીટર કાપે, 3 મીટર કાપે, 5 મીટર કાપે. હવે પહેલાંમાં 5 મીટર કાપે તો 5માં 3 ગણા કેટલા થાય? 15 મીટર. હવે છોકરાને અહીંયા ખબર જ હોય કે અહીં જવાબ 25 મીટર જ આવવો જોઈએ તો એ દાખલો સાચો પડે. 5 મીટર પહેલાંના 3 ગણું બીજામાં, પછી પહેલાંનું 5 ગણું, પછી પહેલાંનું 7 ગણું, એ રીતે આવે ફિલિંગ. હા તો આનો જવાબ કેટલો આવશે આપણે ખબર જ છે 25 મીટર. ટ્રાય કરી લઈએ. ઓથી સીની યાત્રા. ઓથી સીની યાત્રાનું અંતર છે એ ધારી લે કે વાય ડબલ ડેશ છે. આ જે અંતર રહ્યું ને આ જે અંતર છે એ છે ભાઈબંધ વાય ડબલ ડેશ. ઓથી સીની યાત્રા. બરાબર. ધારો કે પદાર્થ વાય ડબલ ડેશ જેટલું અંતર કાપે છે તો સીધી કિંમત મૂકી દે. વાયની જગ્યાએ વાય ડબલ ડેશ બરાબર 1/2 જીની જગ્યાએ 10. કેટલો સમય લાગે ઓથી સીની યાત્રામાં? 1 સેકન્ડ. કારણ કે સમયગાળા તો હરખા જ લેવાના. 1 સેકન્ડ એટલે 3 સેકન્ડ. જો અહીંયા પહેલી સેકન્ડ હતી એટલે 1 નો વર્ગ, પછી 1 ને 1 2 એટલે અહીંયા 2 નો વર્ગ થઈ ગયો. 1/2 G તો બધામાં કોમન જ રહે બેટા. 1/2 G તો એ જ રહે ને 1/2. વાર્તા પૂરી થઈ ગઈ મોટા. 5 દુ 10 એટલે 5. 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. અને 9 5
45 મીટર। વાહ દોસ્ત, એનો મતલબ કે હવે અહીંયા તો લખાયું નથી, આ અંતર જે 45 મીટર થઈ ગયું, કેટલું થઈ ગયું? 45 મીટર। ધ્યાનથી જો, આટલું અંતર છે એ 20 મીટર છે, આ રહ્યું ને 15 ને 5 20 મીટર, અહીંયાથી એટલું 20 અને ત્યાંથી આટલું 45, તો વાહ વધ્યું કેટલું? કેટલું વધે? આ 20 છે ને અહીંથી આ 20, અહીંથી આ 45, તો 45 માંથી 20 જાય તો આ અંતર કેટલું થયું ભાઈબંધ? ઓ ભાઈબંધ, આવે છે ફિલિંગ? 25 મીટર। આ કે ના? વાર્તા પૂરી થઈ ગઈ। એનો મતલબ ત્રીજી સેકન્ડમાં 3 સેકન્ડમાં નહીં, 3 સેકન્ડમાં તો 45 મીટર અંતર કાપે। શબ્દ બોલો એમાં સમજો, તને કે 1 સેકન્ડમાં કેટલું, તો કે 5 મીટર। 2 સેકન્ડમાં 20, પણ બીજી સેકન્ડ 1 સેકન્ડ પૂરી થઈ, બીજી સેકન્ડ એમ આટલામાં કેટલું, તો કે એટલામાં 5 - 20 એટલે કે 15, 5 15 25 એ રીતે। તો આપણે શું બુદ્ધિ મારી, તો કે આ સમીકરણ વાપરવું સૌથી હેલું પડે, એટલે આપણે શું કરતા ગયા, કુલ અંતર ગોતતા ગયા, ઓથી એનું ગોતું, ઓથી બીનું ગોતું, ઓથી સી, પછી ઓથી ડી, એ તરત મળી જાય, એક જ સૂત્રમાં કિંમત નોકી, પછી તો કે આગલું અંતર બાદ કરી દેવાનું, ઓથી બી ગોતી લઈએ, અને ઓથી એ ખબર છે તો એ બી ખબર પડે જ ને, ઓથી સી ગોતી લીધું, ઓથી બી ખબર છે તો બીસી અંતર મળે જ। કોમન સેન્સ છે યાર, ગણિતને હાવ હેલું કરી દીધું ટૂંકમાં। રેડી? તો હવે અહીંયા આપણે જ્યાં y1 y2 y3 ની કિંમત મળી, એ કેટલી મળી? અહીં તારે લખવું લખી નાખજે, y' મળ્યું તો y1 મળી ગયું 5 મીટર, y2 બરાબર શું થાય, તો કે y2 બરાબર થાય y' - y1, y' છે 20, y1 છે 5, 15 મીટર। એ જ રીતે y3 કેટલું થાય, તો કે y3 થાય y' - y', y' છે 45 મીટર અને y' છે 20 મીટર। જવાબ આવી ગયો 25 મીટર। રેડી? તો હવે આપણે જે ગુણોત્તર કીધું છે y1 જેમ y2 જેમ y3, એ કેટલું થાય બેટા? 1:3:5। ભરોસો ન હોય તો ચેક કરી લે। આનો મતલબ એવો થાય કે y1/y2 બરાબર 1/3, y2/y3 એ થાય 3/5, y1/y3 થાય, આ બધાય ગુણોત્તર કહેવાય। શું કહેવાય? ગુણોત્તર। આ તમે શીખી ગયા હોવા જોઈએ 1 થી 10માં, ક્યાંક તો આડું બોર્ડમાં દેખાય આવે છે, આવે છે ને? હા, રેડી? હા કે ના? y1 ભાગ્યા y2 1:3 થાય। જો y1 કેટલું છે 5, y2 કેટલું છે 15, 5 ભાગ્યા 15 1:3 આવી ગયું। રેડી? y2/y3 3:5 થાય, 3:5, 15 ભાગ્યા 25 કરો તો 5 × 15 ને પછી 3/5 આવી ગયું। વાહ દોસ્ત, y1/y3 1:5, y1/y3 5/25 1/5 આવી ગયું। એમ જ હોય। હવે એક દાખલો હોમવર્કમાં આપું છું, એ અઘરો દાખલો છે, ટ્રાય કરજે, લગભગ નહીં થાય, થઈ જાય તો સારું। હવે અહીંયા આપણે શું કહ્યું, સમય સરખો છે તો કપાતા અંતરનો ગુણોત્તર કેટલો? હવે હું તને એમ કહું કે અહીંયા અંતર સરખું રાખવું છે તો એક સરખું અંતર કાપવા માટે જે સમય લાગે સમયનો ગુણોત્તર શોધો। ક્વેશ્ચન સમજાણો, અહીં લખું જો, આવો છે, O થી A 1 મીટર છે, હાલને રકમ જ આપી દો, લખી દો, પછી O થી 1 મીટર, A થી B પણ 1 મીટર અને B થી C પણ 1 મીટર। તો તારે મને કહેવાનું છે કે O થી A પહોંચવા માટે લાગતો સમય T1 છે, A થી B માટે પહોંચવા માટે લાગતો સમય T2 છે અને B થી C પહોંચવા માટે લાગતો સમય T3 છે। તો તારે મને કહેવાનું છે કે T1 જેમ T2 જેમ T3 શું આવે? હોશિયાર વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે જાતે એકવાર। અહીંયા શું હતું, સમાન સમયમાં કપાયેલ અંતરનો ગુણોત્તર આવો હોય, આ અંતરનો ગુણોત્તર છે, સમાન સમયમાં સમાન સમયગાળામાં કપાયેલ અંતરનો ગુણોત્તર। અહીંયા તમને એવું પૂછે કે સમાન અંતર કાપે છે, અહીંયા 1 મીટર, અહીંયા 1 મીટર, અહીંયા 1 મીટર, તો આ સમાન અંતર કાપવા માટે જે સમય લાગે
પહેલામાં T1 છે, બીજામાં T2. તો મને આ T1 T2 T3નો ગુણોત્તર તારે ગોતીને કહેવાનો છે. રેડી? આ તો થઈ ગયું હોમવર્કની વાત. હવે આપણે આલેખની ચર્ચા કરીએ. આજનો લેક્ચર પૂરો થાય. તમને 3 આલેખ મેં કીધા હતા કે ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ છે, બરાબર. વિડીયોને અત્યારે જ પોઝ કરીને લખીને હવે હું બોર્ડ સાફ કરું છું. અને આ માહિતી છે ને, આ દાખલો બનાવ્યો આ 1:3:5 વાળો એક આપેલ તો છે આમાં. એ ઉદાહરણ 3.6 હો ભાઈ, એ ઉદાહરણ 3.6 છે જે મેં મારી રીતે સમજાવ્યું છે. આ ઉદાહરણ 3.6 ની ગણતરી થઈ ગઈ. રેડી? હાલો, હવે આપણે પાના નંબર 50 પર 2 આલેખ છે અને પાના નંબર 49 પર 1 આલેખ છે એની ચર્ચા કરી લે, એટલે લેક્ચર પૂરો થાય. રેડી? ક્વેશ્ચન સમજાઈ ગયો? હાલો. ફિઝિક્સ સબ્જેક્ટ અઘરો નથી. ફિઝિક્સ હેલો સબ્જેક્ટ, હા હેલો. પ્રોબ્લેમ એ થાય કે માણસને વિચારવામાં તકલીફ પડે અને જોર પડે. મગજને છે ને વિચારવાનું યાદ આવે ને એટલે જોર પડે. વિચારે નહીં જી માણસ જીવનમાં આગળ ન વધે. ક્યાંય રસ્તામાં સફળતા નથી મોટા, હાથ પગ તો મારવા જો ભાઈ, બધાય મથવું જોઈએ. जीवन बोलो किए ना, जितना बड़ा संघर्ष होगा जीत भी उतनी ही बड़ी होगी. साचू कहे छे. તમે જેટલા વધારે હેરાન થાઓ, તમે જેટલી આકરી પરીક્ષાઓ દેહો, એટલો જીવનમાં પ્રોગ્રેસ ગ્રોથ વધારે થાય. રાઈટ? બોલો કહે છે ને, ગરીબ પેદા થવું એ આપણા હાથની વાત નથી, પણ ગરીબ મરવું એ તો આપણા હાથની જ વાત છે. હે ને? સારું, ચાલો. મુક્ત પતન પામતા પદાર્થ માટે પેલો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. મોટા વેગ વિરુદ્ધ સમયનો આલેખ રે. મુક્ત પતન પામતા પદાર્થનો વેગ હેઠે, એટલે જવાબ તો માઇનસ આવવાનો. એ વાત તો ફાઇનલ છે મારી દીકુડી. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ, હોશિયાર છોકરો બુદ્ધિ મારે કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, આના આલેખનો ઢાળ શું આપે? તો કે પ્રવેગ આપે. અને આપણા દાખલામાં તો પ્રવેગ અચળ છે, G બરાબર 9.8. તો સીધી રેખા જો એ બોઘા, સોરી બોગેસ, હે ને? આ છે વેગ, આ છે ટી, હે ને? આલેખ આવો બહુ છે. જેમ 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 સમય વધતો ગયો એમ શું થતો ગયો? આ શું છે? વેગ વધતો ગયો. અને આપણા નિયમને યાદ કર, થીટા માપ, થીટા ગ્રેટર દેન 90 ડિગ્રી. હા, થીટા ગ્રેટર દેન 90 ડિગ્રી. તને ખબર છે ઢાળ ઋણ આવશે. ઢાળ ઋણ, પ્રવેગ અચળ છે પણ અચળને ઋણ આવશે ને, -9.8 આવે. આવે જ ફિલિંગ? સ્ટ્રેટ લાઈન આવે. જો આપણે આવો આલેખ તો જોઈ ગયા હતા. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવવો હોય તો આનો ઢાળ અચળ આવતો હતો ને, ઢાળ અચળ. આ વેગ વિરુદ્ધ ટી હતું, ઢાળ અચળ આવતું. પણ આ જે થીટા હતા, થીટા લેસ દેન 90 ડિગ્રી આવતું હતું. ઢાળ અચળ, પ્રવેગ અને ધન આવતું હતું. તો અહીં શું આવે? ઢાળ, પ્રવેગ, અચળ અને ઋણ. રેડી? અને એ કેટલું હતું કે -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શીખવું એક જ વાર પડે ભાઈ, મહેનત એક જ વાર કરવી પડે, પણ ફળ આજીવન ચાખવા મળે. આંબો વાવવું એક જ વાર પડે ને, 5 વર્ષ ફળ ન આવે, પણ પછી આજીવન. રેડી? એટલે આ થઈ ગયું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. પ્રવેગ બદલાતો જ નથી. બોઘા શંકર, મોરા શંકર, મોરા બોઘા શંકર. કોઈ વસ્તુ કોઈને બદલાય નહીં તો સમય વિરુદ્ધ એનો આલેખ કેવો આવે? તો કે सीधी पट्टी. समय बढ़ता चला गया लेकिन ये कीमत 9.8 का 9.8 ही रहा. 9.8 मीटर प्रति सेकंड स्क्वायर. अचल. समय बदलाय, वेग न बदला, प्रवेग न बदलातो तो समय વધે, વેગ ન વધે. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ થઈ ગયો. સોરી, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ.
પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ થઈ ગયો. એક મિનિટ, બધા બહુ વાતો કરે છે ઘરની બહાર. ભાઈ બહાર જઈને ચર્ચા કરો. સમજે નહીં કોઈ વાત પણ. હવે હું શું કહેતો હતો? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. પ્રવેગ બેટા અચળ છે, જો ને અચળ છે, સમય સાથે બદલાતો નથી. ઢાળ ઋણ એટલે કે ટેન થીટા ઋણ. રેડી? અહીંયા સમય વધતો ગયો પણ પ્રવેગમાં કાંઈ ફેરફાર નહીં, એટલે સીધી પટ્ટી. હવે આપણે મેં તમને કીધું હતું કે એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિના વેગના વર્ગના સમપ્રમાણમાં ચાલતી તેનો આલેખ પરવલય પ્રકારનો આવે. આ કે ના? તો આમાં સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ ત્રીજો આલેખ છે. એક આપણે આલેખ આવો જોઈએ ગયા હતા. રેડી? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો એસ વિરુદ્ધ ટી અથવા એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. મેં આ સૂત્ર હું તો એક્સ બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. પ્રારંભિક વેગ 0 લીધું. એક ચલે છે ટીના વર્ગના સમપ્રમાણમાં ચલે. જો એક્સ ચલે છે ટી સ્ક્વેર કહેવાય. ઢાળ પ્રવેગ તો અચળ છે. એક્સ ચલે છે ટી સ્ક્વેર એટલે આવો આલેખ આવે. તો અહીં થાય ને 1/2 GT સ્ક્વેર હાફ GT સ્ક્વેર. તો ટી સ્ક્વેરથી જ ચાલશે સ્થાનાંતર, પણ નીચે છે એટલે સ્થાનાંતર ઋણ આવશે. એટલે પરવલય પ્રકારનો આલેખ આવો આવે. બસ વાર્તા પડતી. ઓનાથી ઊંધું ઓલો આમ આ હેઠે છે કંઈક એટલે તો પછી આ થઈ ગયો મોટા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. આ છે ટી અને આ છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. જ્યારે એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિના વર્ગથી ચાલતી હોય લખી નાખી જાય. એક્સ ચલે છે ટી સ્ક્વેર તો કહી શકાય આ પરવલય પ્રકારનો આવે છે. પણ સ્થાનાંતર નીચે છે માઇનસ એટલે આ માઇનસ આવે ને. ઓલું વાય એક્સ આપણે ધન વાય ઉપર ડ્રો કરતા, આ બધી ઋણ વાય, આ ઋણ વાય, આ ઋણ વાય, આ ઋણ વાય, માઇનસ વાય. એક્સ તો પ્લસ જ છે, સમય તો ઋણનો હોય. તો આ થઈ ગયા આલેખની ચર્ચા. સમજી ગયું ભાઈબંધ ઓ મિત્રો? કાંઈ કાઢ લેવાનું હતું નહીં. આ બધી ચર્ચા આપણે કરી ગયા. આવતા લેક્ચરમાં સાપેક્ષ ગતિની શરૂઆત કરશું. બહુ કામનો લેક્ચર એબસન્ટ ન રહેતો, ધ્યાનથી જોજે એટલે ચેપ્ટર પૂરું. આવતા લેક્ચરમાં 99%. રાઈટ? મહાદેવ.